શિયાળામાં બાળકોને શરદી કફ કાંઈ પણ હોય ત્યારે આપવા માટેની સરસ એવી કેન્ડી. તેના માટે મેં આદું લઈ લીધેલું છે, મરી, તજ અને લવિંગ. ત્યારબાદ તેમાં ગોળ નાખી અને મિક્સરમાં આપણે ફેરવી લેશું. સરસ એવું એકરસ મિશ્રણ થઈ જાય એટલે આપણે તેને એક પેનમાં કાઢી લેશું. સરસ એવી આ બાળકોને મજા આવે અને શરદીમાં પણ રાહત આપે તેવી કેન્ડી તૈયાર થાય છે. ત્યારબાદ તેને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર એને આપણે ચલાવતા રહીશું. પેનમાં જુઓ સરસ એવી આપણી પાઈ આવી ગઈ છે, તેને આપણે ચેક કરી લેશું. જુઓ, તમને એમ થાય કે આપણે એમાં પાય આવી ગઈ છે અને ગોળની ગોળી વળી જાય છે એવો થઈ ગયો હોય ત્યારે તેમાં આપણે ઘી 2 થી 3 ચમચી જેટલું એડ કરશું અને બાળકોને મજા આવે એટલા માટે અને એકદમ સરસ એવો સ્વાદ આવે તે માટે તેમાં આપણે મસાલો જે મેં ફોદીનો, જીરું અને બધું નાખીને ઘરે જ બનાવેલો છે એ મસાલો એડ કર્યો. ત્યારબાદ સંચળ પાવડર અને થોડું એવું મીઠું નાખી અને સરસ એવો તીખો, ગળ્યો અને ખારો એવો સ્વાદ આવે એટલા માટે આપણે એમાં એડ કરીશું. ત્યારબાદ તેને આપણે બટર પેપર અથવા તો કોઈ પણ જે મારી પાસે ફૂડ રેપર પેપર હતું તેના પર મેં તેને છોટા નાના ડોટની અંદર કાઢી લઈશું 1 સ્પૂનની મદદથી. સરસ એવું. ત્યારબાદ એમાં આપણે સ્ટીક લગાવી દઈશું અથવા તો તમે ધારો તો એની સરસ એવી ગોળી પણ વાળી શકો છો, જે પીપરમેન્ટની જેમ આવે અને બાળકો ચગડી શકે. આ રીતે કેન્ડીની જેમ પણ કરી શકો. જુઓ સરસ એવી મેં બંને કરીને બતાવી છે. સરસ એવી આપણી શિયાળા સ્પેશિયલ કેન્ડી તૈયાર છે, જે બાળકોને ખૂબ મજા આવશે અને શરદીમાં પણ રાહત આપશે. સરસ એવી આપણી કેન્ડી તૈયાર છે.